છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો ઉપલેટા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો પોતપોતાના વિચારો લઈને પોતાના વોર્ડમાં સભાઓ તથા કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા અને લોકોના કામ કરાવવા વોર્ડ નંબર 4, 8, 9માં પેનલો ઉતારી ઉપલેટા શહેરમાં 3 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતના દાવેદાર પોતાને ગણાવી રહ્યા છે. લડત કરતા ઉમેદવારો કહી રહ્યા છે કે હવે પ્રજા પરિવર્તન માંગી રહી છે અને આ મોંઘવારી ચરમ સુધી ગણી છે કે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક સભામાં ભારતીય જનતા પાર્ટીના પ્રહારો કર્યા. હવે જોવાનું એ રહેશે કે આવનાર 16 તારીખે મતદાન થશે ને 18 તારીખે મતગણતરી થશે તો પરિણામ સામે આવી જશે. લોકોમાં મતદાનને લઈને જાગૃતિ જોવા મળશે. સ્વ ઉમેદવારો પોતાના પ્રચાર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોણ ઉમેદવારને મતદાતાઓ વિજય બનાવશે. બ્યુરો ચીફ આસિફ ખોખર. ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માસ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ 7 ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે અને 7 ઉમેદવારો એવા અડીખમ રહ્યા કે સારી પાર્ટીના સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા. ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈ પણ લાલચ, લોભ કે પ્રલોભન વગર પોતાના ફોર્મ પરત ખેંચેલા નથી. આજે વોર્ડ નંબર 9ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે. અને વોર્ડ નંબર 9ની અંદરના અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ, ઇમરાન હુસૈન, જાયદાબેન અને ફેમિદાબેન આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર 9 ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે, ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે, જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂંટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર 9ના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપેલ છે.